મિત્રો, જો તમને સરકારી યોજનાઓનો લાભ લેવો હોય તો તમને એ પ્રશ્ન હોય જ કે ફોર્મ ડાઉનલોડ ક્યાંથી કરવું, ફોર્મ ઓનલાઈન ભરવું કે પછી ઓફલાઈન, ફોર્મ સાથે કયા કયા ડોક્યુમેન્ટ જોડવા, ફોર્મ ભરીને જમા ક્યાં કરાવવાનું. તો મિત્રો, આ બધા પ્રશ્નોનું સોલ્યુશન મળી ગયું છે. તો ચાલો આગળ વધીએ. એના પહેલાં જો તમે આપણી ચેનલ ઓનલાઈન કલ્પેશમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, ગુજરાત સરકારે એક નવી પોર્ટલ લોન્ચ કરી છે જેનું નામ મારી યોજના પોર્ટલ છે. મિત્રો, કેન્દ્ર અને ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ અને સેવાઓની માહિતી હવે આ એક જ પોર્ટલ પર તમને મળી જશે. હવે તમને જુદી જુદી વેબસાઇટ પર જવાની જરૂર નહીં પડે. આ મારી યોજના પોર્ટલ પર ફોર્મ ડાઉનલોડથી લઈને ફોર્મ ઓનલાઈન અપલોડ કરવું કે પછી રૂબરૂ જઈ ફોર્મ જમા કરાવવાનું, આ તમામ માહિતી આ મારી યોજના પોર્ટલ પર તમને મળી જશે. તો મિત્રો, આ પોર્ટલ કેવી રીતે ઓપન કરવું તે હું તમને બતાવું. સૌથી પહેલાં તમે તમારા મોબાઈલ કે લેપટોપમાં જે બ્રાઉઝર વાપરતા હોય તે બ્રાઉઝર ઓપન કરી લેવું. પછી અહીં ઉપર સર્ચ બારમાં લખવું મારી યોજના .gujarat.gov.in. પછી જેમ તમે એન્ટર કરશો તો આ પ્રકારનું પોર્ટલ દેખાશે. અહીં તમે નીચે આવશો તો તમારી યોજના શોધો, એમાં તમે ફક્ત શબ્દ લખી યોજના સર્ચ કરી શકશો. મિત્રો, તમને નીચે જમણી સાઈડ ન્યૂ સ્કીમનું ઓપ્શન પણ બતાવશે. તેના પર તમે ક્લિક કરશો તો હાલમાં જે નવી યોજના લોન્ચ થયેલ હશે તે બતાવશે. તેના પર ક્લિક કરી યોજનાની માહિતી મેળવી શકશો. હવે મિત્રો, તમને અહીં ઘણા બધા ઓપ્શન આપ્યા છે જેના દ્વારા તમે યોજનાને સર્ચ કરી શકશો. મિત્રો, તમે ઉપર અ દેખાય છે તેના પર ક્લિક કરી તમારી ભાષા પણ બદલી શકો છો. મિત્રો, અહીં તમારી યોજના શોધો, એમાં તમે યોજનાને લગતો શબ્દ લખી સર્ચ પર ક્લિક કરશો તો વિવિધ યોજનાઓની લિસ્ટ આવી જશે. શબ્દમાં તમે મહિલા, શિષ્યવૃત્તિ, યુવા વગેરે જેવા શબ્દ નાખી યોજના સર્ચ કરી શકશો. હવે થોડી ડિટેલ માહિતી મેળવીએ. અહીં યોજના ઓપ્શન પર ક્લિક કરીએ તો યોજનાઓની લિસ્ટ આવી જશે. તમને દેખાશે યોજનાનું નામ, યોજનાનો સારાંશ, વિભાગ, કયા વિભાગમાં યોજના છે. પછી રેફરન્સ URL પર ક્લિક કરશો તો આ યોજનાને લગતી વેબસાઇટ પર તમે ચાલ્યા જશો. પછી વધુ માહિતી પર ક્લિક કરશો તો તમને પૂરી યોજનાની માહિતી મળી જશે. યોજનાનું નામ, લાભ કોને મળશે, પછી નીચે કેટેગરી, જરૂરી બિડાણ એટલે કે આ યોજનામાં તમને કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે. પછી એપ્લિકેશન ફોર્મની વિગતોમાં નીચે અહીં ફોર્મ ડાઉનલોડ પણ કરી શકશો. ફોર્મના પ્રકારમાં ફોર્મ કઈ રીતે ભરવું, ઓનલાઈન કે ઓફલાઈન એ બતાવશે. ફોર્મ ક્યાંથી મેળવવું અને ફોર્મ કોને મોકલવાનું, આ બધી માહિતી પણ તમને અહીં મળી જશે. તો મિત્રો, આ યોજનાના ક્રમમાં નીચે જશો તો લગભગ 588 જેટલી કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારની યોજનાઓનો સમાવેશ અહીં કરવામાં આવેલ છે. મિત્રો, આ પોર્ટલથી યોજના શોધવી ખૂબ આસાન થઈ જશે. હવે સેવાઓ પર ક્લિક કરીએ તો લગભગ 71 જેટલી સેવાઓની લિસ્ટ આપેલ છે. તમે અહીંથી આસાનીથી સેવાઓની માહિતી લઈ ફોર્મ ભરી શકશો. મિત્રો, પ્રમાણપત્રમાં ક્લિક કરશો તો તમને ઘણા બધા પ્રમાણપત્રોની લિસ્ટ દેખાશે. તેમાં આવકનું પ્રમાણપત્ર કેવી રીતે બનાવવું તેની માહિતી પણ અહીંથી મળી જશે. હવે સેક્ટર પ્રમાણે યોજનામાં ક્લિક કરશો તો સેક્ટર પસંદ કરવાનો રહેશે. અહીં ઘણા બધા સેક્ટર આપેલ છે. સેક્ટર સિલેક્ટ કરી શોધો પર ક્લિક કરશો તો નીચે સેક્ટર રિલેટેડ ઘણી બધી યોજનાઓ આવી જશે. મિત્રો, ચિત્રો પ્રમાણે યોજનામાં ક્લિક કરશો તો ચિત્રો સાથે યોજનાના વિભાગ પણ આપેલા છે જેથી તમે સરળતાથી યોજના પસંદ કરી શકો. અહીંથી તમને ઘણી બધી યોજનાઓ સરળતાથી મળી જશે. જો તમને યોજનાનું ઓનલાઈન ફોર્મ ડાઉનલોડ કરવું હોય તો ફોર્મ શોધો પર ક્લિક કરવાનું. પછી વિભાગ પૂછશે. વિભાગ પસંદ કરી શોધો પર ક્લિક કરશો તો ફોર્મ ડાઉનલોડનું ઓપ્શન આવી જશે. ફોર્મ તમે ગુજરાતી કે ઇંગ્લિશ ગમે તે ભાષામાં ડાઉનલોડ કરી શકશો. તો મિત્રો, ગુજરાત સરકારે ખૂબ સારું કામ કર્યું છે. બધી જ યોજનાઓ એક જ પોર્ટલ પર લાવી. આ પોર્ટલથી લાભાર્થી આસાનીથી યોજનાનો લાભ લઈ શકશે. તો મિત્રો, મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને ઓનલાઈન કલ્પેશ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. હું તમારા માટે આવા નવા વિડીયો લાવતો રહીશ.